વાર્તાનું નામ છે વાંદરાઓની ગમ્મત. એક ફેરિયો ગામે ગામે ફરતો અને જાત જાતની ટોપીઓ વેચતો. એના પાસે લાલ ટોપી, કાળી ટોપી, સફેદ ટોપી અને બીજી ઘણી રંગબેરંગીઓ ટોપીઓ હતી. એક વખત તે ટોપીઓ વેચવા એક ગામથી બીજા ગામે જતો હતો. રસ્તામાં જંગલ આવ્યું. તે ખૂબ થાકી ગયો હતો. એક ઘટાદાર ઝાડ પાસે તેને ટોપીઓથી ભરેલી પેટી મૂકી અને આરામ કરવા લાગ્યો. થાકને કારણે થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ. થોડા વખત પછી તે જાગ્યો. જુએ છે તો ટોપીઓની પેટી ખુલ્લી. તેમાંની બધી ટોપી ગાયબ. તેને ચિંતા થઈ. એટલામાં તેને વાંદરાઓની કિયારીઓ સંભળાઈ. તેને ઉપર જોયું. ઝાડ પર એક વાંદરાઓનું ટોળું બેઠું હતું. દરેક વાંદરાના માથે એક એક ટોપી પહેરેલી હતી. એકે લાલ ને બીજી એ પીળી ને ત્રીજાએ કાળી તો એકે ધોળી. ફેરિયો ખૂબ ગુસ્સે ભરાયો. તેને પથ્થર ઉઠાવી અને વાંદરાઓ તરફ ફેંક્યો. વાંદરાઓ પણ ઓછા નહોતા. તે ડરે એવા તો નહોતા. તેમને ઝાડ પરથી ફટાફટ ફળ તોડ્યા અને ફેરિયા ઉપર ફેંક્યા. વાંદરાઓનું આવું વર્તન જોઈ ફેરિયાને તેમની પાસેથી ટોપીઓ પાછી મેળવવાનો ઉપાય મળી ગયો. વાંદરાઓને અનુકરણ કરવાની ટેવ હોય છે. તેઓ જેવું જુએ તેવું જ કરે. ફેરિયાએ પોતાના માથાની પહેરેલી ટોપી લઈ અને જમીન પર ફેંકી. વાંદરાઓએ પણ પોતપોતાની માથાની પહેરેલી ટોપી હાથમાં લઈ અને જમીન પર ફેંકી. ફેરિયાએ ફટાફટ બધી ટોપી ભેગી કરી અને પાછી પેટીમાં મૂકી દીધી અને બીજા ગામના રસ્તે નીકળી પડ્યો. આ વાર્તાથી આપણને એમ સમજે છે કે મુશ્કેલીઓમાં સમજદારીથી રસ્તો મળી શકે. તો આમ આપણી વાર્તા